જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. તો વાત તો થોડુંક મોડું થઈ ગયું છે વ્લોગ ચાલુ કરવામાં, અને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ અમારા જામનગરમાં. હજી તો એમ તો ધીમે ધીમે આવ્યો છે, પણ થઈ ગયો છે ચાલુ. અને સ્કૂલે જવાના ટાઈમે જ આવ્યો છે, એટલે હવે એક ભાઈને જોઈએ શું કરે છે. તો ભાઈ તૈયાર તો થશે જ, કેમ કે સ્કૂલે જવાના ટાઈમે વરસાદની તો હિસ્ટ્રી છે જ કે વયો જ જાય સ્કૂલે જવાના ટાઈમે. એટલે હમણાં થોડીક બાકાજીકી બોલી ગઈ હતી એકને, કેમ કે એને સ્કૂલનો ટાઈમ ખાવા આવ્યો છે અને એ હજી જાતો નહોતો, નાહવાનું બાકી છે. તો હવે નાહવા ગયો છે. હમણાં થોડુંક બેટ ને એવું બધું લેવાઈ ગયું હતું. મમ્મીએ બેટ લીધું હતું કે નાહવા જાનો, પર આજ તમે બેઠા બેઠા મારી શીખ્યા. અને મમ્મીને આજે હજી શું થયું હતું, હમણાં કપડાં સૂકવીને હજી આવી હતી ને. હજી તો કપડાં સૂકવીને આવી ત્યાં વરસાદ આવ્યો તો વળી પાછા કપડાં લેવા પડ્યા. અને જો આજે મમ્મીને આરામ છે, બહાર રસોઈ બનાવે છે. કેમ આજે એવું કર્યું મમ્મી? એવું કઈ નથી કર્યું, હજી બાકી છે. બા હું કપડાં સૂકવવા ગઈ હતી ત્યાં બાએ શાક વઘાર્યું, હજી 2-3 શાક બાકી છે વઘાર દેવા. એટલે બા એનું શાક વઘારતા હશે. જો બાને મોરું શાક અમને તીખું નથી ભાવતું, એટલે એ મોરું શાક બનાવે છે, એટલે એનું બનાવતા હતા. મને એમ કે એ રસોઈ બનાવે છે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. એ હેત રજા હાલો આજે તારે. ફૂલ વરસાદ ચાલુ થયો. જો દેખાય જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો અને તમારે વરસાદ આવ્યો છે કે નહીં, કમેન્ટમાં જરાક લખી દેજો. ગીત ગા મારા રસોડામાં ગીત ગાતી હતી, એટલે મેં વિડીયો ચાલુ કર્યો હતા તો એ બારે આવી ગઈ. નહીતર કેપ્ચર થઈ જતામાં. ગાતો ખરા એકવાર. કયું ગીત હમણાં કયું વાયરલ ગીત છે ફ્રેન્ડ્સ? ઈ ગાતી હતી. આ બધી શું ગાતી હતી? જીવનજી લઈને જવા દો. નાસ્તા પાણી ચાલુ છે. અટની ખાઈ ગઈ. હું હતું વોટ્સએપ ગોઠા ચડ્યું હતું નહીં. જીવનજી લઈને જવા દો. ઓમાં વોટ્સએપમાં કંઈક ગીત રાખવું હતું ને, તો જીવનજીની બદલે સાજણથી હાલતું હતું. તો વોટ્સએપમાં તો એમને આવે નહીં કંઈ, એટલે પછી માંડ આવી તો ગયું ગીત. એવું છે. અત્યારે મેં એટલે જ કેમેરો ચાલુ કર્યો, તાતે વિડીયો ચાલુ થયો ને ત્યાં તો સામે આવી ગઈ. નકર એમાં સંભળાઈ જતા મસ્ત ગીત ગમે ત્યારે. અને એ વાયરલ છે ને, તો એ અમારા ઘરમાં બહુ હાલતું હોય. તો આજે પાણીપુરી બનાવવાની છે, કેમ કે ફુદીના ભાઈ આવી ગયા છે. કદી બહુ માન મૂંગા થતા હું મહેમાન થઈને આવતા નહીં ફુદીના ભાઈ, એટલે બનતી નહીં પાઉંભાજી શું પાણીપુરી. તો મમ્મી અત્યારે જો ફુદીનો ને કોથમરી ને એ બધું એ વીણી લીધું છે. લસણ ફોલાઈ ગયું ને પાણી બનાવવાની તૈયારી છે હવે. નહીં, પાણી બનાવવાની તૈયારી છે. હા બનાવી છે. હજી તો મરચી સુધારીશ, લસણ પછી બરફ નાખી. ફુદીના ભાઈ કેમ અચાનક આવી? શાકભાજી લેવો તો જોયું એટલે મરચી લેવા જવી પડે. તાળું ઓલું છે ને, ક્યારેક પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ હોય ને ઘરની,
એમ કીધું હોય કે બનાવજો તો એમાં તો મહિનો દિવસ નીકળી જાય કેમ કે ફુદીનો ન આવ્યો એમ જ કહે કે ફુદીનો નહોતો ના તો અચાનક મમ્મીએ સામેથી કીધું કે હાલો પાણીપુરી બનાવી નાખ્યા છે ફુદીના ભાઈ આવી ગયા છે એટલે એવું છે બટેકા બફાઈ ગયા છે ચણા બફાઈ ગયા છે અને હજી તો 6 જ વાગ્યા છે મમ્મીએ વહેલું મુહૂર્ત કરી નાખ્યું છે અને મીઠું પાણી બનાવવા માટે શું મીઠું ખજૂર ને આંબલી મૂકી દીધી છે એ ગરમ ખાવા માટે એટલે મીઠું પાણી બનાવવાનું છે અને આ તીખા પાણીનું બની ગયું છે બધું એ તે કીધું છે કે ફૂલ તીખું પાણી બનાવશે એ સ્કૂલેથી આવી ગયો છે ફોન જોવે છે ને જમે છે પછી હમણાં એને ટ્યુશનમાં જવાનું હશે તો પાણીપુરી બની ગઈ છે અને બધા બેસી ગયા છે જમવા અને જો હેત કેવી બની પાણીપુરી પાણી તીખું બન્યું કે તો વાંધો નહીં ફૂલ તીખું તો વાંધો નહીં ના બબુ કઈ કહેતી હતી શું કહેતી હતી તું પ્રસ્તાવ મૂકતું વ્યુઅર ને એ લોકો આ પાડશે તો આપણે ચાલુ કરશું હા તે બોલતું એટલે એમાં મુકાઈ જાય અમને આપણે ફૂડ ના રિવ્યુ દેવાના હે દરરોજ અલગ અલગ જગ્યાએ જઈને કન્ટેન્ટ નું હા બોલ કન્ટેન્ટ નું કન્ટેન્ટ એ થઈ જાય બરાબર તારો વિડિયો કદાચ એકાદો વાયરલ થઈ જાય ભગવાન પ્રશ્ન થઈ જાય આપણો દરરોજનો નાસ્તો થઈ જાય તો કમેન્ટ કરી દેજો કે એવા વિડીયો અમે બનાવીએ તો અમે બે પાર્ટનરમાં એવું કંઈક ચાલુ કરીએ